હેલો હાય દોસ્તો, આપણે ભવ્ય જ્યોતિમાં આવી ગયા છે ફરી એકવાર. જૈન બ્રધર અને ભવ્ય જ્યોતિ બંને સાથે છે. હવે આપણે લઈ જશું ટૂર અને યાત્રા બંને. જય શ્રી કૃષ્ણ. બેસો સાહેબ. હવે હું તમને છે ને બધી જાણકારી આપી દઉં છું. આ દક્ષિણ ભારતની યાત્રા કહેવાય છે. દક્ષિણ ભારતની યાત્રામાં તમારે તિરુપતિ, કન્યાકુમારી, રામેશ્વરમ, ત્રિવેન્દ્રમ અને મદુરાઈ સાથે આવે છે. હવે આ યાત્રા તમારી રહેશે 14,000 રૂપિયાની. અગર જો તમે કપલ રૂમ રાખો છો તો. જો તમે એક રૂમમાં 4 વ્યક્તિ રહેશો તો 12,000 રૂપિયા તમારા લાગશે. હવે આમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ છે? તો આમાં વસ્તુ ઇન્ક્લુડ છે ટ્રેનની ટિકિટ, જે તમારી રહેશે સુરત થી મુંબઈ, મુંબઈ થી કન્યાકુમારી, રિટર્નમાં તિરુપતિ થી સુરત. 4 કલાકનો રસ્તો સિટિંગ રહેશે. બાકી લાંબા ડિસ્ટન્સની જર્ની સ્લીપર આપવામાં આવશે, નોન એસી સ્લીપર ક્લાસ. આના સિવાય બીજી વસ્તુ તમને આપવામાં આવશે 2x2 એસી બસ, જે તમને કન્યાકુમારી થી બેસાડશે. ત્રિવેન્દ્રમમાં કોવાલમ, પદ્મનાભમ, સુચિન્દ્રમ, કુવાર કરાવીને પાછી રાતના કન્યાકુમારી લઈ આવશે. નેક્સ્ટ ડે રામેશ્વરમ લઈ જશે. ત્રીજા દિવસે તમને મદુરાઈ લઈ જશે અને ત્યાંથી નાઇટ મુસાફરી કરતા તિરુપતિ ડ્રોપ આપી દેશે. આ બસ 2x2 એસી રહેશે. આના સિવાય તમને ત્રીજી વસ્તુ આપવામાં આવશે હોટલમાં રોકાણ. હોટલ પ્રોપર હોટલ જ છે, ધર્મશાળા નથી. હોટલમાં તમને 2 નાઇટ કન્યાકુમારી, 2 નાઇટ તિરુપતિ અને 1 નાઇટ રામેશ્વરમ, 1 નાઇટની બસ જર્ની તમારી રહેશે. ચોથી વસ્તુ તમને આપવામાં આવશે ભોજન. જે ભોજનમાં તમને સવારનો નાસ્તો અને રાતનું જમવાનું, અમારું ગુજરાતી જમવાનું રહેશે, જેમાં બપોરનું શક્ય થાય તો જમવાનું આપવામાં આવશે. નોર્મલી અમે કહેતા નથી કે સવારનો નાસ્તો રાતનું જમવાનું, એટલું જ અમે કહીએ છીએ. હવે આના સિવાય 2700 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો છે. જે 2700 રૂપિયામાં તમારે એન્ટ્રી ટિકિટ, દર્શન ટિકિટ, નાવડી ખર્ચો, લોકલ સાઇટસીઇંગ, પિકઅપ ડ્રોપ, આ બધું જ નાના મોટા કુવારના ખર્ચા ને બધું આવી જાય છે. જો તિરુપતિ દર્શન ટિકિટ અમે કોશિશ કરીએ છીએ, ન થાય તો અમે લોકો ત્યાંથી ફ્રી દર્શન ટોકન કરાવીએ છીએ, જેમાં દર્શન 300 રૂપિયા વાળી ટિકિટના અનુસારે જ જે એનો ટાઈમિંગ લાગે છે એટલા જ ટાઈમિંગમાં અમે દર્શન કરાવીએ છીએ. તો સાહેબ, તમારે કોઈ જાણકારી મેળવવી હોય તો મારી પાસે મેળવી શકો છો. અને આના સિવાય એક્સ્ટ્રા ખર્ચામાં 2 ખર્ચા એક્સ્ટ્રા લાગશે. એક તો ટ્રેનમાં જમવાનું ને બીજી વસ્તુ 22 કુંડનું સ્નાન અને મણિમુખ દર્શન. તો સાહેબ, આમાં તમારે બુકિંગ માટે આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 50% યાત્રા ફી તમારે આપવાની રહેશે.